સુરતના માંગરોળના વાંકલ ગામે મકાનમાં આગ લાગી। ગામિત ફળિયામાં મકાનમાં આગથી દોડધામ મચી, અફરાતફરી મચી। ઘાસચારો અને ઘર વખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો છે। જો કે ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો। મકાનમાં આગ કયા કારણસર લાગી હતી તે હજુ નથી જાણી શકાયું। કારણ અકબંધ છે। વધુ વિગત સાથે સંવાદદાતા નિલેશ પટેલ આપણી સાથે જોડાયા છે। નિલેશ, કેટલું નુકસાન થયું, કેવી રીતે આગ લાગી હતી, શું એ ખબર પડી છે? જી કૃષ્ણ, જે રીતે મોડી રાતે ઘાસચારા અને ઘર વખરીના સામાનમાં ઘરમાં આગ લાગી। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે, પરંતુ આગ આજુબાજુ જે વિસ્તાર છે એ વિસ્તાર રહેણાંક વિસ્તાર છે અને આગને કારણે આજુબાજુ વિસ્તારમાં આગ ફેલાય એવી શક્યતા હતી, પરંતુ સ્થાનિકો દ્વારા આગ પર પાણી મારો ચલાવવામાં આવ્યો હતો અને ફાયર ફાઈટર બોલાવવામાં માંડવીથી ફાયર ફાઈટર બોલાવવામાં આવ્યું હતું અને ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી, પરંતુ જે ઘર માલિક છે તેને લાખોનું નુકસાન વેઠવાનું આવ્યું છે। જી બિલકુલ, આભાર આપનો।